સાંભળો ને લા, હા બોલ. મારી મમ્મીનો ફોન આવ્યો હતો ને, તો મારી મમ્મી એમ કહેતા હતા કે જમાઈ ઘરે આવ્યા ને પછી મારા ભાઈની પાકીટ ખોવાઈ ગઈ. તારી મમ્મીને એવું કહેવાનું થાય કે પાકીટ મેં લઈ લીધું? પણ એમાં 5,000 રૂપિયા હતા. તે શું મેં ચોરી લીધા હે? ના એવું નથી. તો મમ્મીને એમ કહેતા હતા કે 5,000 રૂપિયા લેવા હોય ને તો ભલે લઈ લઈએ, પણ એમાં પાન કાર્ડ ને આધાર કાર્ડ હતું, એ આપી દઈએ. અને ખાલી પાન કાર્ડ આધાર કાર્ડ જ જોઈએ ને? હા પછી ફરતા નહીં હો, પૈસા નહીં આપું. યાર આ દે દીધી તારી મમ્મીને. તમે શું વિચારો છો? શું ટેન્શનમાં છો? હું વિચારતો હતો તારી યાર મેં લગ્ન કર્યા ને કઈ પૈસા નહોતા પણ શાંતિ હતી. તો હવે શું છે? હજી પૈસા તો હજી એ નથી પણ જે શાંતિ હતી ને એ વહી ગઈ. એટલે તમે કેવા શું માંગો? ચા બનાવી થોડીક ચા આપે પી. હું કાંઈ ચા નથી બનાવવાની, હાથે બનાવીને પી લો જાઓ. અરે હું કેવી લાગુ છું? તું બધા અરીસામાં જોઈને આવી તો હવે અરીસા ઉપર છે જે વિશ્વાસ નથી તને? આને કઈ પૂછાય જ નહીં. હાલો એલા જમવા. ઓપ્શનમાં શું છે જમવામાં? ઓપ્શનમાં 2 જ વસ્તુ છે, હા કે ના. આવી ગયા મોટા ઓપ્શન વાળા. હાલ વાત हमारा में पत्नी है कि पनौती है। જો નવા બૂટ લાયો, અરે વાહ, એડિદાસ ના હે. એડિડાસ પહેને કહેજો કે એમની ચોઈસ તો મસ્ત હે. ઓય, તમે મને લગ્ન પેલા બહુ ફરવા લઈ જતા હતા, હવે કેમ નથી લઈ જતા? હવે બજેટ પૂરું થઈ ગયું. સમજો, તમારા માટે હું ટી શર્ટ લાવી. હું વાત કરે છો? લઈ લઈ સોરે. અરે વાહ, મસ્ત છે, મને ગમે એવું. કેટલાને લાગે? 5,000 ની સાડી આરે ટી શર્ટ ફ્રી હતું. એમાં એવું છે ને કે ટી શર્ટ ગમી ગયું હતું, વગર કારણે મારે સાડી લેવી પડી. હાલો, શું કરો? કાંઈ નહીં, આગળ બેઠો બેઠો વેપાર ખાઓ. એકલા એકલા? 10 રૂપિયાના વેપારમાં મારા ગામ જોવાડો બંધ કરવો. બે તારીખે સગાઈની તારીખ છે, 8 તારીખે મારો બર્થડે ને 14 તારીખે લગ્નની તારીખ. વાહ, આ વખતે તો મારે ઘણા ગિફ્ટ આવવાના છે. 2 તારીખે ટીવી નો હપ્તો, 8 તારીખે ફ્રીજ નો હપ્તો ને 14 તારીખે એનો હપ્તો હતો. અરે હા, 14 તારીખે તો પર્સનલ લોન નો હપ્તો છે, લગ્ન હાટું લીધી હતી. અરે યાર, લગ્ન પછી તો હપ્તા વધી ગયા છે. આખો પગાર હપ્તામાં વ્યો જાય એવું લાગે છે. આ મોઢામાં કેટલી વાસ આવે છે. દાંતણ કરવાનું બંધ કરીને હું કહું ને એ રીતે ટૂથપેસ્ટ વાપર. એમાં લવિંગ, કપૂર, લીમડો, ચંદન આ બધું આવે છે. મારે મોઢામાં બ્રશ કરવાનું છે કે હવન નહીં કરવાનો કઈ? અરે જાનુ, તું બોલ ખાલી. હું તને એટલો પ્રેમ કરું છું, તારું નામ ક્યાં લખાવું? મારી હથેળી ઉપર લખાવું કે મારા ગળા ઉપર લખાવું? તું બોલ. આડી અવડી જગ્યા રહેવા દ્યો. સાચો પ્રેમ કરતા હોય ને તો મિલકતના દસ્તાવેજ ઉપર લખાવો. આમ જો, આમાં હું લખ્યું? સુખ માણાને એટલું જ મળે છે જેટલા એના પૂન હોય. પણ શાંતિ તમને એટલી જ મળશે જેટલું હું ધારીશ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. તમે લોટ ક્યાંથી લાવ્યા છો? કેમ શું થયું? બધી રોટલી બળી ગઈ. મને ગિફ્ટ લઈ ગયો ને? હું લઈ દઉં તને. મારી પાસે ને એવું લઈ ગયો. હવે રાતે 9 વાગે મગજ મારે ક્યાં ગોતવા જવું? કાલ સવારે લઈ દઈશ. હાલો, 300 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. 300 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવ? 300 માં આખી જિંદગી બેઠા બેઠા ખાવ ખાવ.
તમારી જિંદગીમાં હું ન હોત તો તમારી જિંદગી કેવી હોત? એકવાર આ મોઢું જોઈ લે કાચમાં, જોઈ લીધું. બસ એટલી જ ખરાબ હોત. બધાય કામ આપણે કરવાના. લે ચા પી. ના હો બાપા, મારે ચા નથી પીવી. કેમ? ચા પીવું ને તો હું કાળી થઈ જાવ એટલે. અલ્યા બાપા, આખો દી ઘરે રહીને મારું લોહી પીવે હો, લાલ તો થાતી નથી. એને તો હમણાં પડ્યો નાખી એમ પીએમ થઈને નહીં. નખરા બહુ આ બધાયના. શું કેવું તમારું? આ લગ્ન કર્યા પછી તો હવે પસ્તાઈ ગયા હે. આ ઝાડુ પોતા ને વાસણ ને હવે કંટાળી ગયા છે. કચરું પોતું વાસણ બધુંય. આ લગન કાંઈ જેમ તેમ નાની માના ખેલ નથી. લગન કરવા છે તે એમાં પગે ગહાઈ જશે, હાથે ગહાઈ જશે ને કેળે રહી જશે. બહુ લગન નો શોખ છે ને તને? એટલે પણ તારી બેન ને લગ્ન કરવા હોય તો કરવા જેવા હતા ને. બિચારી ના કેમ પાડે અને આવું બધું કેમ કે બધું કામ કરવું પડે? બેન નહોતી હવે તો કોણ હતું? મારો ભાઈ. હવે ઈ હાસું તારું, ઈ હાસું. તમે છે ને ટાઈમ જ નહીં આપતા. આખો દી નકરો ફોનમાં મારે તમારે રહેવું જ નથી. આ તો મારે તારે નથી રહેવું રે. આ તો કાંઈ નહીં, આજથી છે ને આપણે બે છૂટું કરી નાખીએ. આ તો અત્યારે જ કરી નાખવી. આ તો કાંઈ વાંધો નહીં. મેં તમને જે પેલા વસ્તુ દીધી હતી ને એ બધી મને પાછી આપી દેજો અને તમે મને દીધી છે ને હું તમને પાછી આપી દઈશ. આ તો વાંધો ને, તું મારી વસ્તુ પાછી દઈશ ને? હા દઈ દઈશ. આ તો આપણે શરૂઆત છે ને રિચાર્જ થી કરવી. હા, અગાઈ ટાઈમ થી અત્યાર સુધીનું છે ને 12 લાખ નું રિચાર્જ થયું. બરોબર, કરો હિસાબ હાલો. ના ના, હું તો મજાક કરતી હતી. ના ના, હું સિરિયસ છું ને, હાસુમાં આવ્યો. મજાક કરતી હતી હવે હું તો ભલે. હા મહારાજ, જમી લીધું? બસ આ જો હરિહરનો હાથ પડ્યો. ઓકે ઓકે. અલી ઓય, આ હું કેટલા દિવસથી જોઉં છું કે તું એક મહારાજને ફોન કરેસ. જમી લીધું? બસ મૂકી દીધો ફોન. તું કરે શું? આ અરે એ તો અધિક માસ છે ને એટલે મેં નિયમ લીધો છે કે રોજ એક મહારાજને જમીન જમવાનું. અલી એમ નો હોય, એને ઘરે લાડવા બનાવીને જમાડવા પડે ને દક્ષિણા આપવી પડે તો પુણ્ય મળે. હું તમને શું કહું છું? હા બોલ ને ડાર્લિંગ. આ તમે કાલ ગેસ નો બાટલો કેવો લઈને આવ્યા છો? અરે ગેસ નો બાટલો આખો નવો ભરાયો હે, રેશન કાર્ડ ઉપર તાડું. હું નવો ભરાયો. આ સવારે ચા કરી ને તો ચાય બળી ગઈ. હે બપોર શાક કર્યું ને તો શાકય હાવ બળી ગયું. અને અત્યારે જો આ ખીચડી કરી ને તો ખીચડી હાવ બળી ગઈ. બોલો લ્યો. એટલે એમાં ગેસ ના બાટલાનો વાંધો નથી, તારો વાંધો હે. ઠેકાણે રાખો. કેવા બૈરા પાક્યા હે. હવે હેડ ને યાર, કેટલી વાર ઉતાવળ કરતી નહીં ને? ઉતાવળ ના કરશો. ઉતાવળ કરવામાં તમારે જેવો ધણી ભટકાણો મને.